ધોરણ 12 પછી સરકારી નોકરી? ચાલો પ્રાથમિક શિક્ષક બનવાની આ શાનદાર તક વિશેની આ ડિટેલ સમજૂતી શરૂ કરીએ. આમાં સૌથી રોમાંચક બાબત આંકડા છે. આગામી સમયમાં પ્રાથમિક શિક્ષકો માટે 60,000થી વધુ જગ્યાઓ ખુલવા જઈ રહી છે. સરકાર આગામી 8 વર્ષમાં આ જગ્યાઓ ભરશે, એટલે કે ભાવિ શિક્ષકો માટે આ ખરેખર એક મોટી સુવર્ણ તક છે. તો સવાલ એ છે કે શરૂઆત ક્યાંથી કરવી? આ 2 વર્ષનો ડીએલએડ કોર્સ આ નોકરીઓ મેળવવાની એકદમ સીધી ચાવી છે. શૈક્ષણિક લાયકાત જોઈએ તો સામાન્ય વર્ગ માટે 50% અને અનામત વર્ગના ઉમેદવારો માટે 5%ની છૂટછાટ રખાઈ છે. જો ધોરણ 12માં સારા માર્ક્સ હશે તો મેરિટમાં ફાયદો થશે, નહીંતર ટેટ 1 પરીક્ષામાં ખૂબ જ વધારે મહેનત કરવી પડશે. અને હા, ઉંમરની વાત કરીએ તો લાયક બનવા માટે ઉમેદવારની ઉંમર 18થી 24 વર્ષની વચ્ચે હોવી એકદમ ફરજિયાત છે. ચાલો 2026ના સૌથી મોટા ગેમ ચેન્જર વિશે જાણીએ. હવે આખી પ્રવેશ પ્રક્રિયા સંપૂર્ણપણે કેન્દ્રીયકૃત અને ડિજિટલ બની ગઈ છે. આ ડિજિટલ સિસ્ટમમાં પ્રવેશ મેળવવા માટે દરેક ઉમેદવારે આ એકદમ સરળ અને સ્ટેપ બાય સ્ટેપ ઓનલાઈન પ્રક્રિયામાંથી પસાર થવું જ પડશે. ઓનલાઈન ફોર્મમાં આ ચોક્કસ દસ્તાવેજો અપલોડ કરવા પડશે. જો એક પણ ડોક્યુમેન્ટ ખૂટશે તો આખી અરજી ત્યાં જ અટકી જશે. પોર્ટલ પર કોલેજ પસંદ કરતી વખતે 3 અલગ પ્રકારની કોલેજો જોવા મળશે અને દરેકનું ફી માળખું પણ અલગ હશે. સરકારી કોલેજોની ઓછી ફીનો લાભ લેવા માટે ધોરણ 12માં ખૂબ જ ઊંચો મેરિટ રેન્ક મેળવવો અત્યંત નિર્ણાયક બની જાય છે. ઓનલાઈન ફાળવણી થઈ ગયા પછી છેલ્લું સ્ટેપ છે જિલ્લા ડાયટ કોલેજમાં જઈને રૂબરૂમાં તમામ ડોક્યુમેન્ટ્સનું ફરજિયાત વેરિફિકેશન કરાવવું. સમયપત્રક ખાસ નોંધી લઈએ. 20મી મે પછી કોઈ પણ સમયે સત્તાવાર ઓનલાઈન પોર્ટલ પર પ્રવેશ અંગેની જાહેરાત થઈ શકે છે. 60,000 ખાલી જગ્યાઓ સાથે શું આ નવી ડિજિટલ સિસ્ટમ શિક્ષકોની એક નવી પેઢીને પ્રેરણા આપશે? આ વિચારવા જેવું છે.